બાપુ, હું એ સિંહનું બચ્ચું છું. આ તો પ્રભુનો પાડ માનું કે મને શૂરવીરતા બતાવવાનો આવો સરસ મોકો આપ્યો. માનવ લખ અભલા ચમકે, પરદેશી પાણીના પીવાને તરસે, પરદેશી પાણીના પીવાને તરસે. જન્મો જન્મ દેવ સુહારો લઈ જાઉં મારી હારે તારા બટને હું તોડી. ગોરી હો ગોરી, ગોરી હો ગોરી. હુકમ છે. હુકમ? અને એ પણ એક કલાકાર ઉપર? અરે કલાકાર કોઈ તમારી જાગીર નથી કે જેના ઉપર તમારો હુકમ ચાલે, સમજ્યા? કુંવરીબા, કલાકાર તો લોકોનો હોય છે, એને પ્રેમથી જીતાય. એને તમારા જેવી રાજકુરીઓ કદી ખરીદી ન શકે, સમજ્યા? મિત્રો, કેટલાક કલાકારો ફિલ્મોમાં કામ કરે છે અને સમય જતા લોકો તેમને ભૂલી જાય છે, પરંતુ કેટલાક કલાકારો એવા હોય છે જે માત્ર ફિલ્મોમાં નહીં, લોકોના દિલમાં જીવતા રહે છે. રંજીત રાજ એવું એક જ નામ છે. રાજસ્થાનના એક નાના ગામથી શરૂ થયેલી આ સફર ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર સુધી પહોંચી. પણ આજે પણ લોકો તેમને શા માટે યાદ કરે છે? શું માત્ર તેમની ફિલ્મો માટે, કે પછી તેમના વ્યક્તિત્વ, તેમના સંસ્કાર અને તેમના વિચારો માટે? આજે આ ડોક્યુમેન્ટરીના અંતિમ ભાગમાં આપણે જાણીશું રંજીત રાજના અમર વારસા વિશે. નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું આ સમગ્ર ડોક્યુમેન્ટરી શ્રેણીના અંતિમ ભાગમાં હાર્દિક સ્વાગત. અત્યાર સુધી આપણે રંજીત રાજના જન્મથી લઈને તેમના પરિવાર, સંઘર્ષ, ફિલ્મોની સફર, ધાર્મિક પાત્રો, સુપરહિટ ફિલ્મો, તેમની જીવનશૈલી, વિચારો અને પરિવાર વિશે જાણ્યું. આજે આ સમગ્ર સફરનો સાર સમજવાનો સમય છે. મિત્રો, રંજીત રાજને માત્ર અભિનેતા કહેવું કદાચ પૂરતું નથી, કારણ કે તેમને પોતાના જીવનમાં સંસ્કાર, શિસ્ત, સરળતા અને જવાબદારીને સૌથી વધુ મહત્વ આપ્યું. પડદા પર હીરો બનવું સરળ હોઈ શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં સારો માણસ બનવું એ સૌથી મોટી સિદ્ધિ છે. રંજીત રાજે સામાજિક, ધાર્મિક અને પારિવારિક વિવિધ પ્રકારની ફિલ્મોમાં અભિનય કર્યો. વીર રામવાળો થી માંડીને મણિગર મણિયારા સુધીની તમામ ફિલ્મોમાં તેમણે કામ કર્યું અને તમામ ફિલ્મો એમની સુપરહિટ રહી. અનેક ફિલ્મો દ્વારા તેમણે ગુજરાતી સિનેમાને સમુદ્ર બનાવ્યું. પરંતુ મિત્રો, એક પ્રશ્ન હજુ પણ બાકી છે. એક અભિનેતાની સાચી સફળતા શું હોય? પુરસ્કારો, પૈસા, લોકપ્રિયતા કે પછી લોકોના દિલમાં મળેલું સ્થાન? રંજીત રાજને લોકો માત્ર અભિનેતા તરીકે જ ઓળખતા નહોતા. તેમને ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકરના પાત્રો ભજવીને લાખો લોકોની આસ્થા સાથે જોડાણ બનાવ્યું. સારા અને સૌમ્ય પાત્રો દ્વારા તેમને દર્શકોના વિશ્વાસ જીત્યા અને એ જ વિશ્વાસ તેમની સૌથી મોટી સંપત્તિ બની. મિત્રો, રંજીત રાજના સમગ્ર જીવનમાંથી આપણે કેટલીક મહત્વપૂર્ણ શીખ મેળવી શકીએ. 1. સફળતા મળે તો પણ નમ્ર રહેવું. 2. પરિવારની જવાબદારી ક્યારેય ભૂલવી નહીં. 3. વડીલોનો હંમેશા આદર કરવો. 4. પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું. 5. મહેનત અને શિસ્તને જીવનનો આધાર બનાવવો. સમય પસાર થાય છે, પેઢીઓ બદલાય છે, ફિલ્મો બદલાય છે, પરંતુ કેટલાક ચહેરા, કેટલાક સંવાદ અને કેટલાક કલાકારો ક્યારેય જૂના થતા નથી. રંજીત રાજ એવું જ એક નામ છે, એક કલાકાર જે આજે પણ ગુજરાતી ફિલ્મી પ્રેમીઓની યાદોમાં જીવંત છે. મિત્રો, આ સાથે આપણી ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રંજીત રાજ પર આધારિત 10 ભાગોની વિશેષ ડોક્યુમેન્ટરી પૂર્ણ થાય છે. જો આ શ્રેણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ડોક્યુમેન્ટ અને કોમેન્ટમાં જરૂર જણાવો કે આગામી ડોક્યુમેન્ટરી તમે કયા ગુજરાતી કલાકાર પર જોવા માંગો છો. હું છું વોઇસ આર્ટિસ્ટ રિતેશ કુમાર. ફરી મળીશું ગુજરાતી સિનેમાના એક નવા અધ્યાય સાથે. ત્યાર સુધી જય માતાજી. દાંતડા મગડો ખાલીને હોલો ટુઆજો